નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. અંકલેશ્વર ડીપીએમસીમાં કરોડોનું કૌભાંડ. એપીએસ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સામે અતુલ માકડિયાના ગંભીર આક્ષેપોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, આપણે ડીપીએમસી અને એપીએસ મુદ્દે 2 થી 3 એપિસોડ નિહાળ્યા. આજે ડીપીએમસીમાં કરોડોના કૌભાંડ થયો હોવાનો આક્ષેપ અતુલ માકડિયા દ્વારા કરવામાં આવ્યા છે. અતુલ માકડિયા એટલે કે અંકલેશ્વર હાઉસિંગ સોસાયટીના પ્રેસિડેન્ટ. અતુલ માકડિયા જે આક્ષેપો કર્યા છે તે અંગે એક વિશેષ અહેવાલ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. અંકલેશ્વર જીઆઈડીસીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી વ્યવસ્થાને લઈને હવે ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ એપીએસ અને એઆઈએ સામે ગંભીર આક્ષેપો લગાવતા સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. અતુલ માકડિયાના જણાવ્યા અનુસાર ડીપીએમસી એટલે કે ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટરનો વહીવટ મૂળભૂત રીતે એઆઈએ દ્વારા થવો જોઈએ, પરંતુ એઆઈએ દ્વારા કામગીરી એઈપીએસ ને કેમ સોંપવામાં આવી તે મોટો સવાલ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે, જો એઆઈએ ડીપીએમસી ચલાવવામાં સક્ષમ ન હોય તો પછી એઆઈની ચૂંટણી પ્રથા બંધ કરી દેવી જોઈએ. અતુલ માકડિયાએ વધુમાં જણાવ્યું હતું કે એઈપીએસ સંસ્થાનું મુખ્ય કામ પર્યાવરણનું જતન કરવાનું અને પ્રદૂષણ નિયંત્રણ સાથે જોડાયેલું છે. ત્યારે આવી સંસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ફાયર સેફટી જેવી અત્યંત ગંભીર જવાબદારી કેમ સોંપવામાં આવી તે સમજણ બહારની બાબત છે. તેમણે ડીપીએમસીની ફાયર અને ઇમરજન્સી સુવિધાઓ અંગે પણ ગંભીર ખામીઓનો આક્ષેપ કર્યો હતો. તેમના જણાવ્યા મુજબ ડીપીએમસીમાં હાલ એક પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નથી. ઉપરાંત ફાયર સેફટી માટે જરૂરી આધુનિક સાધનોનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં 1200 થી વધુ ઉદ્યોગો અને વિશાળકાય રહેણાંક વિસ્તાર આવેલ હોવા છતાં નિયમ મુજબ અહીં અંદાજે 25 થી 30 ફાયર ટેન્ડર હોવા જોઈએ, પરંતુ હાલ 12 જેટલા જ ફાયર ટેન્ડર ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે. એમાં પણ 2 ફાયર ટેન્ડરો અનફિટ થતા રિજેક્ટ કરી દેવામાં આવ્યા છે અને એક ફાયર ટેન્ડર સતત મેન્ટેનન્સમાં રહેતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પણ હાલ કાર્યરત 9 ફાયર ટેન્ડરમાંથી 4 ફાયર ટેન્ડર 5 વર્ષ જૂના અને જ્યારે અન્ય ફાયર ટેન્ડરો 15 વર્ષથી વધુ જૂના અને ખખડધજ હાલતમાં હોવાનો દાવો પણ અતુલ માકડિયાએ કર્યો છે. અતુલ માકડિયાએ ચેતવણી આપતા જણાવ્યું છે કે ભવિષ્યમાં કોઈ મોટી ઔદ્યોગિક દુર્ઘટના સર્જાશે અને તેમાં કોઈની જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી એઆઈએ અને એપીએસ અને ડીપીએમસીની રહેશે. સૌથી ગંભીર આક્ષેપો કરતા તેમણે જણાવ્યું હતું કે એપીએસ સંસ્થા દ્વારા ડીપીએમસીમાં દર વર્ષે અંદાજે 3 કરોડ રૂપિયાનું કૌભાંડ થતું હોવાની ચર્ચા ચાલી રહી છે. આ નિવેદન બાદ ઉદ્યોગ જગત અને સ્થાનિકોમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે અંકલેશ્વર જેવા દેશના સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વ્યવસ્થા ખરેખર સુરક્ષિત હાથોમાં છે કે નહીં, અને જો આક્ષેપો સત્ય હશે તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે. અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને પૂછવા માંગે છે કે ડીપીએમસીનો વહીવટ એઈપીએસને શા માટે સોંપવામાં આવ્યો છે, અને ત્યાં ડીપીએમસીના ફાયર ફાઇટરમાં જ્યાં તપાસ કરતા એવું જાણવા મળેલ છે કે 10 થી 12 ટેન્કરો છે, એમાં 2 ઓલરેડી રિજેક્ટ થઈ ગયેલા છે, એક મેન્ટેનન્સમાં છે, અને બાકીના છે એ આરટીઓએ એના રૂલ્સ મુજબ આધીન ચલાવવા માટેની મંજૂરી આપેલ છે. અને એમાં બીજા 4 થી 5 ટેન્કરો છે 5 વર્ષ જૂના છે, અને બીજા ટેન્કરો છે 10 થી 12 વર્ષ જૂના છે. અને ત્યાં તમે જુઓ તો કોઈ ફાયર માટેની કોઈ સુવિધાઓ છે નહીં, કે ક્યારેક આવડી મોટી 1200 ઇન્ડસ્ટ્રીઝ છે, આવડું મોટું રહેણાંક છે, ને કોઈ જાતની આટલી ફેસિલિટી ના હોય. તમે જો ટાયર જુઓ ત્યાંના, તેનું ફાયર બ્રિગેડ વસ્તુની તમે ત્યાં એની હાલત જુઓ તો તમને ખબર પડશે. તો 1200 ઇન્ડસ્ટ્રીઝને આવડા મોટા રહેણાંક માટે આ શું સફિશન્ટ છે? ને એઈપીએસ વાળા ડીપીએમસીને કેટલા દર વર્ષે ટેન્ડરના પૈસા ચૂકવે છે એનો પણ અહેવાલ હોવો જોઈએ. ને કોઈ પણ અત્યારે એમ્બ્યુલન્સ છે જ નહીં. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન પાસે કે ફાયર સેફટી વાળા પાસે એમ્બ્યુલન્સ છે જ નહીં, બહારથી એમ્બ્યુલન્સ જ બોલાવે છે. પહેલું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન, કારણ કે એઈપીએસને એને શા માટે સોંપ્યું છે એ પહેલાં જવાબ તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે, એમને ચલાવવા માટે આપણે બધું પ્રજા આપે છે ને એટલે જ ચૂંટીના બધાને મોકલવામાં આવે છે. તો એપીએસ સંસ્થા જે પર્યાવરણ ચલાવવા માટેની છે, તો એના શા માટે સોંપવામાં આવ્યું, મારો આ પ્રશ્ન છે. મારા ગણતરી મુજબ 25 ઓછામાં ઓછા 25 થી 30 ટેન્કરો હોવા જોઈએ. આ ટેન્કરોમાં તમે જો મેં તમને કીધું ને 10 થી 12 ટેન્કર છે, એમાં 2 રિજેક્ટ થઈ ગયા છે, એક મેન્ટેનન્સમાં છે,
બાકીના છે એ તમે આરટીઓની નિયમ અનુસાર ચલાવવા માટેના છે. એમાં કોઈ એવું નથી કે ભાઈ એની સેફટી પૂરેપૂરી મળી ગઈ છે. ક્યારે બંધ થઈ જાય ખબર પડે એમ નથી. એટલે ખરેખર તો કોઈ ટેન્કરો છે જ નહીં એવું માનો તો તમે ચાલે, કારણ કે આ તો હાલતા બંધ થઈ જાય રસ્તા ઉપર. શું કરવાનું? હું તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનને જવાબદારમાં ગણું કે જે પણ બોડીએ કે જે પણ સંસ્થા હોય કે જે પણ પ્રમુખે એપીએસને આજે રોકેલું છે, શા માટે રોક્યું છે? પ્રાઇવેટ સંસ્થાને તમે શા માટે સોંપો છો ભાઈ? પ્રજાની 1100 ફેક્ટરીના માલિકોને જવાબદારી તમે લઈ લો. કાલે હવે કંઈ થશે તો કોણ? તો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન તો કાઢી નાખવાની જરૂર નથી ઇલેક્શન કરવાની. ખરેખર તો આની અંદર તપાસ થવી જોઈએ. સીએસઆરના પૈસા ક્યાં જાય છે અને એક એક રૂપિયાની માહિતી હોવી જોઈએ. હા, મને તો બહુ આમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આમાં 3 કરોડના જો ટેન્ડરો દેવાતા હોય એવા મળે કે વર્ષના 3 કરોડ ટેન્ડર, 3 કરોડના ટેન્ડરના પૈસામાં વપરાતા એવું તમને લાગે છે? આમાં મોટામાં મોટું કૌભાંડ છે. જો ખોલવામાં આવે ને તો ઘણા બધાના નામો બહાર આવ્યું છે. મિડલ ઈસ્ટ યુદ્ધ સંકટની અસર હવે ગુજરાતના ઔદ્યોગિક પટ્ટા પર જોવા મળી રહી છે. પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વધતા ભાવથી અંકલેશ્વર, દહેજ અને ઝઘડિયાના ઉદ્યોગો ચિંતામાં મુકાયા છે. ઉદ્યોગોનું કેમિકલ વહન કરતા કન્ટેનરના ભાડામાં 18% સુધીનો વધારો થયો છે. ગોલ્ડન કોરિડોરનો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો મોટાભાગનો વ્યવહાર મુંબઈ સ્થિત જવાહરલાલ નહેરુ પોર્ટ પરથી થાય છે. આ ભાવ વધારો સૌથી મોટો ફટકો મુંબઈ પોર્ટ પરથી આવતા અને ત્યાંથી રવાના થતા કન્ટેનર ટ્રાન્સપોર્ટને પડ્યો છે. 1 મહિના પહેલાં મુંબઈ પોર્ટ પરથી અંકલેશ્વર સુધી 20 ફૂટ લાંબા કન્ટેનર લાવવા અંદાજે 34,000થી 36,000નો ખર્ચ થતો હતો, જે હાલ 39,000થી લઈને 42,000 સુધી પહોંચી ગયો છે. એટલે પ્રતિ ટ્રીપ 5,000થી 6,000 રૂપિયાનો વધારો સહન કરવો પડે છે. ઘણા ટ્રાન્સપોર્ટરો દ્વારા ઇંધણના ભાવ વધારાની સામે 15થી 18% સુધીનો નૂર વધારો ઝીકવામાં આવતા ઉદ્યોગકારોનું બજેટ ખોરવાયું છે. દૈનિક ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા લાર્જ સ્કેલ યુનિટના આંકડા જોઈએ તો આ ઉદ્યોગો માટે માસિક ટ્રાન્સપોર્ટનો ખર્ચ 5 લાખ સુધીનો વધારાનો બોજો સર્જાયો છે. ઉદ્યોગોને નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટરનું બહાનું આગળ કરી પૂરો ભાવ વધારો આપતા ન હોવાનું ટ્રાન્સપોર્ટર સેક્ટર નુકસાનનો સામનો કરી રહ્યું હોવાનું ટ્રાન્સપોર્ટર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. ક્રૂડ સંકટથી કોસ્ટ ઊંચાઈએ જતાં ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. અંકલેશ્વર પાનોલી પટ્ટામાં ડાઇસ, પિગમેન્ટ, ફાર્મા, ઇન્ટરમીડિયેટ, સ્પેશિયાલિટી કેમિકલ્સ અને સોલ્વન્ટના ઉત્પાદનનું થાય છે. ઝઘડિયામાં એગ્રી કેમિકલ્સ અને એપીઆઈ મેન્યુફેક્ચરિંગ, જ્યારે દહેજ અને વાગરા વિસ્તારમાં પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, મિથેનોલ, એસિટિક એસિડ, કોસ્ટિક સોડા અને ઇન્ડસ્ટ્રીયલ ગેસીસનું ઉત્પાદન થાય છે. આ ઉત્પાદનો માટે ક્રૂડ આધારિત રો મટીરિયલ સાઉદી અરેબિયા, યુએઈ, કતાર અને સિંગાપુરથી આયાત થાય છે, જ્યારે નિકાસ અમેરિકા, યુરોપ, ચીન, બ્રાઝિલ અને આફ્રિકન દેશોમાં થાય છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક એકમોના આંકડાની વાત કરીએ તો અંકલેશ્વરમાં 1500, પાનોલીમાં 500, ઝઘડિયામાં 400, દહેજ પીસીપીઆરઆઈ એટલે કે સેઝમાં 450, વાગરા વિલાયત નર્મદાનગર ઝોનમાં 300 જેટલા ઉદ્યોગો આવેલા છે. ઉત્પાદન કિંમત પર ઘણી માઠી અસર પડી રહી છે. કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં પાવર, ફ્યુઅલ અને લોજિસ્ટિકનો હિસ્સો મોટો હોય છે. ઇંધણ મોંઘું થવાના કારણે ઉદ્યોગોની એકંદર ઉત્પાદન કિંમતમાં 15%નો સીધો વધારો નોંધાયો છે. ડીઝલ અને અન્ય ક્રૂડ આધારિત ફ્યુઅલથી બોઇલર અને પાવર બેકઅપ પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગો પર વધારાનું આર્થિક ભારણ આવ્યું છે. ક્રૂડ ઓઇલ આધારિત બેઝિક રો મટીરિયલ્સ જેવા કે બેન્ઝીન, ટોલ્યુઇન, સોલ્વન્ટના ભાવમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે વર્કિંગ કેપિટલની તંગી સર્જાઈ છે. મિડલ ઈસ્ટમાં જહાજના માર્ગો પ્રભાવિત થતાં આયાતમાં વિલંબ અને ફ્રેટ ચાર્જમાં 15થી 20%નો વધારો નોંધાયો છે. ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવવા એકમો માટે વીજ ખર્ચમાં પણ 10થી 18%ના વધારો થવાની શક્યતા છે. ઉદ્યોગ નિષ્ણાતોના મતે આ સ્થિતિ યથાવત રહી તો કુલ ઉત્પાદન કિંમતમાં 8થી 15% સુધીનો વધારો થઈ શકે છે, જેના કારણે વૈશ્વિક બજારમાં ગુજરાતના કેમિકલ ઉદ્યોગોની સ્પર્ધાત્મકતા અસરગ્રસ્ત બનશે. કેમિકલ નિકાસમાં ભરૂચનું 19% યોગદાન છે. ભરૂચ કુલ કેમિકલ નિકાસમાં લગભગ 19% યોગદાન આપે છે. ભરૂચ જિલ્લો દર વર્ષે અંદાજિત કુલ રૂપિયા 1.15 લાખ કરોડથી 1.25 લાખ કરોડનો આંતરરાષ્ટ્રીય વેપાર કરે છે. વાર્ષિક આયાતની જો વાત કરીએ તો અંદાજે 8થી 10 બિલિયન ડોલર મુજબ આશરે 66,000 કરોડથી 78,000 કરોડ રૂપિયા છે. જો આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં રાહત નહીં આપે તો અંકલેશ્વર અને ભરૂચના અનેક નાના અને મધ્યમ કક્ષાના એમએસએમઈ પ્લાન્ટ્સ આંશિક બંધ થવાની કગાર પર આવી જશે તેવી ઉદ્યોગકારોએ ભીતિ વ્યક્ત કરી છે.
ઉદ્યોગકારોનું માનવું છે કે જો આગામી સપ્તાહમાં ક્રૂડ બજાર સ્થિર નહીં બને તો અંકલેશ્વર સહિત સમગ્ર ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ઉત્પાદન અને નિકાસ પર ગંભીર અસર પડી શકે છે. અંકલેશ્વરથી દહેજ સુધીનો ઔદ્યોગિક પટ્ટો હાલ વધતા ખર્ચ અને સ્પર્ધા વચ્ચે સંઘર્ષ કરી રહ્યો છે અને આગામી દિવસમાં વૈશ્વિક સ્તરે સ્થિતિ સ્થિર નહીં બને તો ગુજરાતના કેમિકલ હબ માટે મોટો પડકાર વધુ વિકટ બનવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અત્યારે જે ઈરાન અમેરિકા ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે. એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે. જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે, એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો, એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે એ. એટલે ઇન્ડસ્ટ્રીઝ ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે. એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે. ઈરાન, ઇરાક, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9 થી 10% ભાવ વધારો આવેલ છે. ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે. એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે. સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે, તેથી પ્રોડક્શન કોસ્ટ બી વધશે. અને જો હાલની પરિસ્થિતિ આવી રહીને સતત ક્રૂડમાં અને પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રહેશે તો ઉદ્યોગ જગતમાં કોસ્ટિંગને હિસાબે માર્કેટમાં ટકવું મુશ્કેલ પડશે. અંકલેશ્વરની સિગ્મા રોડ લાઇન કંપનીમાં કામ દરમિયાન 36 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં ખ્વાજા ચોકડી નજીક આવેલી સિગ્મા રોડ લાઇનિંગ કંપનીમાં 36 વર્ષીય દિનેશભાઈ પ્રજાપતિ હાઇડ્રોલિકનો કેબલ રિપેર કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમય દરમિયાન અચાનક સીડી પરથી નીચે પટકાતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ સહકર્મચારીઓ દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતક દિનેશ પ્રજાપતિ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી હતા અને હાલ જનતાનગર ગડખોલ પાટિયા ખાતે પરિવાર સાથે રહેતા હતા. બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. मुकेश बाबू प्रजापति है। मेरा छोटा भाई मेंटेनेंस रिपेयरिंग का काम करता था। सिग्मा रोटीक्रॉस में काम करने गया था, क्रेन रिपेयरिंग करने के लिए। वहाँ से ऊपर से नीचे गिर गया है, तो वहाँ को स्वास्थ्य में लाया गया है पद्मा सीधा में हॉस्पिटल में, तो वहाँ उसको मृत घोषित कर दिया गया है। ये हमारी छोटी छोटी बच्चियाँ हैं, ये बहू है, एक छोटी बच्चियाँ है। तो इनके लिए भरण पोषण के लिए मैं पैसा का आग्रह करना चाहता हूँ कि इनके लिए कुछ भरण पोषण के लिए किया जाए। अगर कंपनी वाला नहीं मानता है तो मैं डेड बॉडी ले जाके कंपनी के पास रख दूंगा। અંકલેશ્વરના સારંગપુરના લક્ષ્મણનગરમાં જર્જરિત વીજપોલ મુદ્દે લાઈવ ભરૂચ ન્યૂઝમાં પ્રસારિત થતા ડીજીવીસીએલ તંત્ર દોડતું થયું હતું. વીજપોલ બદલવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારના લક્ષ્મણનગરમાં નમી પડેલા અને જોખમી બનેલા વીજપોલ અંગે લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. બાદમાં આખરે ડીજીવીસીએલ તંત્ર હરકતમાં આવ્યું છે. આજરોજ ડીજીવીસીએલની ટીમ ક્રેન હેલ્પરો અને નવો વીજપોલ લઈને લક્ષ્મણનગર ખાતે પહોંચી હતી. ડીજીવીસીએલની ટીમ દ્વારા જોખમી હાલતમાં નમી પડેલા વીજપોલને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર ભારે મશીનરી સાથે કામગીરી શરૂ થતાં સ્થાનિક રહીશોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. લાંબા સમયથી અકસ્માતના ભય વચ્ચે જીવતા રહીશોએ હવે તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ થતાં સંતોષ વ્યક્ત કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલે મુદ્દાને પ્રાથમિકતા આપીને અવાજ ઉઠાવ્યો હતો, ત્યારબાદ જ તંત્ર સક્રિય બન્યું હતું. લક્ષ્મણનગરના રહીશો દ્વારા લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જનહિતના પ્રશ્નોને ઉઠાવતા રહેવા માટે પ્રશંસા પણ કરવામાં આવી હતી.
मैं रामनंदन प्रसाद सिन्हा लक्ष्मण नगर निवासी। मेरा एक बिजली का खंभा टूटा हुआ था, करीब 1.5 महीने से 11/4 को नोटिस दिया गया, लिखित एप्लीकेशन दिया गया था, लेकिन उस पर कोई कार्रवाई नहीं हुआ अभी तक। तो मैं हमारे लाइव भरूच चैनल के प्रतिनिधि धर्मेंद्र प्रसाद को मैंने बोला, तो उन्होंने जब चैनल पे चलाया तो आज मेरा काम हो गया। इसके लिए मैं लाइव भरूच चैनल का आभारी। ભરૂચ એલસીબી પોલીસે સારંગપુર ગામેથી દેશી તમંચા સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે। ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે સમય દરમિયાન મળેલી બાતમીના આધારે અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડે રહેતો અને મૂળ બિહારનો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખેલ છે, જે મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે પલંગના ધાબળા નીચે સંતાડેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ ફોન મળી ₹20,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। એલસીબી પોલીસે સ્થળ પરથી ગૌરવકુમાર પ્રદીપ મંડલની અને સિકંદરકુમાર પ્રેમલાલ મંડળ અને શિવમસિંહ રવિકાંત સિંહની ધરપકડ કરી હતી, જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેમને લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડલ પાસેથી ભેગા મળી ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારીમાં હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના સેંગપુરમાં વિદેશી દારૂ સાથે બુટલેગરની રૂરલ પોલીસે ધરપકડ કરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસને સેંગપુર ગામની ખાડી ફળિયામાં રહેતો કિરણ ભરત વસાવા પોતાના ઘરે પેટી પલંગમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે રૂરલ પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી કુલ 10,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર કિરણ વસાવાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ કોંગ્રેસ દ્વારા જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દેશના પ્રથમ વડાપ્રધાન સ્વર્ગીય જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે તેઓએ શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો દ્વારા નહેરુજીના ચિત્રને ફૂલહાર પહેરાવી તેમના દેશપ્રેમ, વિકાસ કાર્યો અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભરૂચ શહેર કોંગ્રેસના જુબેર પટેલ, દિનેશભાઈ ખુમાન સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તમામે નહેરુજીના વિચારોને અનુસરવાની અપીલ સાથે તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન, ભારતના આધુનિક ભારતના ઘડવૈયા, ભારત રત્ન એવા પંડિત જવાહરલાલ નહેરુજીની પુણ્યતિથિએ આજે ભરૂચ કોંગ્રેસ સમિતિ દ્વારા એમને શ્રદ્ધાસુમન અર્પિત કર્યા અને એમના કાર્યોને યાદ કર્યા। આઝાદ થયા પછી ભારતમાં 12% માત્ર લિટરસી રેટ હતો। ઉદ્યોગો નગણ્ય હતા। શિક્ષાથી લઈને, ઉદ્યોગથી લઈને, સંરક્ષણથી લઈને આજે જે ભારત વિશ્વમાં ઉભર્યું તેનો શ્રેય કોઈને જાય છે તો એ પંડિત નહેરુજીને છે। આઈઆઈટી, આઈઆઈએમ, એમ્સ તેમજ ઉદ્યોગો, ડેમ્સ, રેલવે, રોડ, રસ્તા સંપૂર્ણ ભારત બનાવવામાં જો કોઈકનો ફાળો હોય તો એ પંડિત નહેરુજીનો છે અને આજે અમે સૌ એમને યાદ કરી રહ્યા છે, શ્રદ્ધાસુમન અર્પિત કરી રહ્યા છે। તો આ હતા આજના સમાચાર। નવી ઘટનાઓ સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ। નમસ્કાર।